અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના કંટાળા ગામે જમીનની ભાગ બટાઈ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરીને ભાઈએ ભાઈની હત્યા કરી નાખી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। જ્યારે આ વિવાદિત જમીનમાં ટ્રેક્ટરથી ખેડ કરવા ગયેલા મોટા ભાઈ અને નાના ભાઈ વચ્ચે બોલાચાલી બાદ ઝઘડો થયો હતો અને બાદમાં લાકડી અને કુહાડી વડે થયેલા હુમલામાં રાઘોભાઈનું મોત નીપજ્યું હતું। હવે આ ઘટનામાં મૃતકના પરિવાર અને પત્ની અને અન્ય મહિલાઓ પર પણ ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો અને જ્યારે સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ છે। ઘટનાની જાણ થતાં જ ખાંભા પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે અને કુલ 6 આરોપીઓને ઝડપી પાડી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। આ ઘટના બનવા પાછળનું પ્રમુખ કારણ એવું છે કે જે રાઘવભાઈ અને નાનજીભાઈ છે તે બંને સગા ભાઈ હોય અને તેમના વચ્ચે તેમની ખેતીની જમીન છે તેના વચ્ચેનું ડિસ્પ્યુટ ચાલી રહ્યું હતું અને 3 તારીખના રોજ રાઘવભાઈ છે તેમના દ્વારા નાનજીભાઈને એમનું પરિવાર જ્યારે ખેતીનું કામ કરી રહ્યું ત્યારે તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને એના રિએક્શન સ્વરૂપે નાનજીભાઈ ભગવાનભાઈ સુંદરબા તેમના પુત્ર રાજુ નરસિંહ અને એમના જે બીજા પરિવારના અન્ય સભ્યો છે તેમના દ્વારા એમની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને જેનામાં રાઘવભાઈ ભગવાનભાઈ સુંદરબા છે તેમનું મૃત્યુ થયું છે। ગંગાબેન એમના જે પત્ની છે એમની ફરિયાદ દઈ અને ખાંભા પોલીસ સ્ટેશન દ્વારા કુલ જે ટોટલ 6 આરોપી છે તે 6નું ધરપકડ કરવામાં આવેલી છે અને આગળ કાર્યવાહી હાથ